સુરત જિલ્લામાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે। બ્રેકડાઉન થયેલ ટેમ્પોને હટાવવા માટે આવેલ જિલ્લા ટ્રાફિક તેમજ ક્રેન અને બ્રેકડાઉન થયેલ ટેમ્પાને તેજ રફતારમાં આવી રહેલ ટ્રક ચાલકે અડફેટે લીધા। બોલેરો ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે પોલીસના 2 જવાનો થયા ગંભીર રીતે ઘાયલ। અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી થયો ફરાર। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવાગામના ઉદ્યોગનગર નજીક ગઈકાલે રાત્રે રફતારનો કહેર સામે આવ્યો હતો। ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે નંબર 48 પર કામરેજના નવાગામ ઉદ્યોગનગર પાસે ઓવરબ્રિજ પર એક ટેમ્પો ડિવાઈડર સાથે અથડાતા બંધ પડી ગયો હતો। ટેમ્પો ચાલકે NHAIની ઇમરજન્સી સેવા 1033 પર કોલ કરીને મદદ બોલાવી હતી। NHAIની પેટ્રોલિંગ ટીમે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવા અને ટેમ્પોને સાઈડ પર હટાવવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસની મદદ લીધી હતી અને ક્રેન બોલાવવામાં આવી હતી। ટેમ્પો સાઈડ પર કરી ટેમ્પોને બ્રિજ પરથી નીચે હટાવવાની તજવીજ ચાલી રહી હતી। દરમિયાન પાછળથી માતેલા સાંઢ માફક આવી રહેલા એક ટ્રક ચાલકે પહેલા બોલેરો પિકઅપ ટેમ્પોને ક્રેન અને પોલીસની PCR વાનને અડફેટે લીધા હતા અને ડિવાઈડર કૂદી સામેની તરફથી આવતા ગાંધીધામથી નવસારી જતા એક પાઇપ ભરેલા ટ્રેલર સાથે અથડાયું હતું અને સાથે બહાર ઉભેલા બોલેરો ટેમ્પોના ચાલકને અને પોલીસના 2 જવાનોને પણ અડફેટે લીધા હતા। અકસ્માતમાં બોલેરો ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ટ્રાફિક પોલીસના 2 જવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આજરોજ તારીખ 21/4/2025 રાતના 1:30 વાગ્યાના સુમારે એક દુઃખદ ઘટના બનેલ છે, જેની હકીકત એ રીતે છે કે એક બોલેરો ગાડી જેનો નંબર છે GJ19X2659, જેનો ચાલક છે રાધેકૃષ્ણ પરમહંસ પાંડે, જે પોતાની બોલેરો પિકઅપ લઈને મુંબઈથી અમદાવાદ તરફના રસ્તે જતો હતો। તે દરમિયાન નવાગામની સીમમાં ઉદ્યોગનગર બ્રિજ ઉપર એક્ઝેટ બ્રિજથી કામરેજ સાઈડ ઉતરતા વખતે તેના બોલેરો પિકઅપમાં સ્ટીરિંગમાં ખામી આવતા તેની પિકઅપ ગાડી સાઈડમાં સર્વિસ ડિવાઈડર સાથે અથડાતા તેની ગાડી બંધ થઈ ગયેલ। જે બાબતે તેને 1033 NHAIના હેલ્પ નંબર ઉપર કોલ કરી તેની મદદ માગેલ। ત્યારબાદ NHAIએ પોતાની એક ગાડી મોકલી આપેલ તથા સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકની સેકન્ડ મોબાઈલની મદદ માટે બોલાવી લીધેલ। આ દરમિયાન તેઓએ સદર બોલેરો પિકઅપને ટોચન કરવા માટે એક પ્રાઇવેટ ક્રેનવાળા ડ્રાઈવરને પણ બોલાવી લીધેલ। આ તમામ ગાડી પોતે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેની ફર્સ્ટ લેનમાં બોલેરો પિકઅપને ડિવાઈડર પરથી ફર્સ્ટ લેનમાં લાવી ત્યાંથી ટોચન કરી દૂર કરવાની કામગીરી ચાલુ હતી। તે દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેની સેકન્ડ લેન તરફથી એક ટ્રક જેનો નંબર છે RJ14GN5069નો ચાલક નિશાર સત્તાર ખાન શેખનાવ પોતાનો ટ્રક એકદમ પૂર ઝડપે લાવી સેકન્ડ નંબરની લેનમાંથી ત્યાં આગળ રિફ્લેક્ટર તથા ટ્રાફિક પોલીસ દ્વારા રિફ્લેક્ટરનો ઉપયોગ કરી જે આવતા વાહનો છે તેમને સેકન્ડ અને થર્ડ લેનમાં ચાલવાનો ઇશારો કરવા છતાં પોતાનો ટ્રક પૂર ઝડપે લાવી ત્યાં ફર્સ્ટ લેનમાં ઊભા રહેલ તમામ વાહનોને બેદરકારીપૂર્વક રીતે અડફેટમાં લઈ અને તે દરમિયાન 3 વાહનોને અડફેટમાં લઈ ડિવાઈડર કુદાડી સામેની ટ્રેકમાં અમદાવાદથી મુંબઈ જતા હાઈવેની સેકન્ડ લેનમાંથી જતા એક GJ12 નામના ટ્રેલરને પણ અકસ્માત કરી પોતાની ટ્રક ગાડી સાઈડમાં મૂકી અને ડ્રાઈવર નાસી ગયેલ છે। સદર બનાવમાં ઘટના સ્થળ ઉપર બોલેરો પિકઅપના ચાલકનું દુઃખદ અવસાન થયેલ છે તથા તેના ક્લીનરને મોઢાના ભાગે તથા નાની મોટી ઈજાઓ થયેલ છે। આ બનાવ દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પ્રતાપભાઈ વસાવનાઓને માથાના ભાગે તથા હાથે પગે નાની મોટી ઈજાઓ થયેલ અને સદર સરકારી મોબાઈલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કિરણસિંહ સોલંકી નાઓને માથાના ભાગે ગરદન પર તથા હાથે પગે ઈજા થતા તાત્કાલિક જિલ્લા ટ્રાફિક PSI શ્રી IA સિસોદિયા નાઓ સદર બંને સરકારી કર્મચારીઓને PP માણિયા હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે। હાલ તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને તેઓની સારવાર ચાલુમાં છે। આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી બનાવવાળી જગ્યાની વિઝિટ લઈ સદર ભયંકર અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુમાં છે। સદર આરોપી પોતાની ટ્રક સાઈડમાં મૂકી અને ભાગી ગયેલ છે, પરંતુ બનાવ સમયે જિલ્લા ટ્રાફિક પોલીસે સદર ટ્રકના ક્લીનરને
કસ્ટડીમાં લઈ અને પૂછપરછ માટે કામરેજ પોલીસ સ્ટેશને સોંપેલ છે. જોકે ઘટના બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો, પરંતુ ટ્રક અને ક્લીનર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે ક્લીનરની પૂછપરછ કરતા ટ્રક ચાલક રાજસ્થાનના અલવાર જિલ્લાના કરમલા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ બાદ ક્લીનર અને હાજર NHAIના માણસોની જુબાની લઈ ટ્રક ચાલક વિરુદ્ધ IPC 304 અને BNSની કલમ 105 મુજબ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ટ્રક ચાલકને પકડવા